પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. લાસ્ટ આપણે જોયું લોજિકલ એટલે તાર્કિક, રિઝનેબલ અને લેજિટિમેટ. બરાબર, લેજિટિમેટ. ત્યારબાદનો નવો વર્ડ છે આ સ્લાઇડનો આપણો ફર્સ્ટ, હાર્શ. હાર્શ એટલે શું થાય ખબર છે? એકદમ ખૂબ અઘરું અથવા રફ કહી શકો, બહુ કપરું. બરાબર, તો એ કપરી વસ્તુને શું કહેવાય? હાર્શ કહેવાય. આ હર્ષ નથી ભાઈ, કોઈનું નામ નથી, હાર્શ લખ્યું છે, કપરું વસ્તુ. બરાબર, કાંઈ પણ. તો શેર કહી શકો, રિજિડ કહી શકો, સેવર કહી શકો, હાર્ડ કહી શકો. બરાબર, ટૂંકમાં અઘરી વસ્તુ, કપરી વસ્તુ, હાર્ડ, સેવર, રિજિડ અને શેર. ત્યારબાદનો શબ્દ છે સ્પિલ. સ્પિલ કરવું એટલે શું કરવું? આપણે જો કોઈ ગ્લાસ હોય એની અંદર પાણી છે, એ હું આમ કરીને આમ રેડું તો એ રેડવાન શું કહેવાય? સ્પિલ કહેવાય. ડન છે? તો કાંઈ પણ વસ્તુ રેડવી તો રેડવાન શું કહેવાય? પોર કહેવાય, થ્રુ ઓફ કહેવાય, ટુ સ્લોપ કહેવાય, અથવા તો ટુ ઓવરફ્લો કહેવાય. ઘણી બધી વાત કહી શકો. તો સ્પિલ એટલે પોર, થ્રુ ઓફ અથવા સ્લોપ અથવા ઓવરફ્લો. 4-5 શબ્દ યાદ રાખી લેજો. દેન આફ્ટર આપણો શબ્દ છે સ્કોલ્ડ. સ્કોલ્ડ એટલે ખીજાવવું પણ થાય, ઠપકો આપવો પણ થાય, અને કોઈ ઉપર આપણે આરોપ લગાડવો એવો પણ થાય. તો સ્કોલ્ડ એટલે બ્લેમ કહી શકો, ટોન્ટ કહી શકો અને ફાઇન્ડ ફોલ્ટ પણ કહી શકો. બરાબર, સ્કોલ્ડ એટલે ઠપકો પણ કહી શકો, આરોપ કહી શકો, કોકનો વાંક કાઢવો એવું કહી શકો. બ્લેમ, ટોન્ટ, ફાઇન્ડ ફોલ્ટ એટલે સ્કોલ્ડ. યાદ રહેશે? સ્કોલ્ડ, બ્લેમ, ટોન્ટ, ફાઇન્ડ ફોલ્ટ. વાંક ગોતવો. બરાબર. પોન્ડિંગ છે. પોન્ડિંગ શબ્દ એટલે થમ્પિંગ કહી શકો અને સ્ટમ્પિંગ કહી શકો. જોરથી આમ કરીને આમ કંઈક અથડાવી વસ્તુ એટલે સ્ટમ્પિંગ, થમ્પિંગ અને પોન્ડિંગ. ત્યારબાદ છે વોન્ટ. વોન્ટ એટલે ચાહવું, કે મારે આ જોવે છે, આપણી ઈચ્છા. બરાબર, તો ઈચ્છાને બીજું શું કહેવાય? અને બીજું શું કહેવાય? ડિઝાયર. બોલવાનું છે. ડિઝાયર, વિશ. બોલો. ડિઝાયર, વિશ અને વોન્ટ એટલે ઈચ્છા, ઈચ્છવું, કાંઈ પણ વસ્તુ ઈચ્છવી. ત્યારબાદનો શબ્દ છે આપણો આ ઈચ્છવું હતું. ત્યારબાદનો શબ્દ છે ગેસ. ગેસ એટલે ધારણા કરવી ભાઈ, માની લેવું. તો ગેસ માટે શબ્દ છે સપોઝ. સપોઝ. ત્યારબાદનો શબ્દ છે પ્રિડિકેટ અને એક છે ઇમેજિન. આપણે કલ્પના કરવાની કે આવું આવું હશે, બાકી આપણને ખબર નથી. તો એના માટે શબ્દ છે ધારણા માટે ગેસ, સપોઝ, પ્રિડિકેટ અને ઇમેજિન. ડન છે? ત્યારબાદનો શબ્દ છે રેસ્ટલેસલી એટલે કે અથાક, અથાક, સખત. બરાબર, એક ધારું કાંઈક કામ કરવું, ઊભું જ ન રહેવું એટલે સક્રિય હોવું, એક્ટિવ રહેવું, ડિલિજન્ટલી કહી શકો. તો રેસ્ટલેસલી એટલે એક્ટિવલી અથવા તો ડિલિજન્ટલી. બે શબ્દ યાદ રહેશે. ડિલિજન્ટલી એટલે અને એક્ટિવલી એટલે શું થશે? રેસ્ટલેસલી, અથાક. ત્યારબાદ છે અપોલોજાઇઝ. અપોલોજાઇઝ એટલે માફી માગવી થાય. શું થાય ભાઈ? અપોલોજાઇઝ એટલે માફી માગવી. તો બેગ, પાર્ડન, માફી, બેગ એટલે માંગવું, બેગ, પાર્ડન, માફી માગવી, અપોલોજાઇઝ. અથવા તો ટુ આસ્ક ફોરગિવનેસ, માફી માગવી. બરાબર, ડન છે? અપોલોજાઇઝ એટલે માફી, બેગ પાર્ડન અથવા આસ્ક ફોરગિવનેસ. ત્યારબાદનો શબ્દ છે સ્પેન્ક. સ્પેન્ક એટલે સ્લેપ ઓન બોટમ અથવા તો પનિશ. જો હવે પનિશ ઉપર તમને ખબર પડી જાય કે સ્પેન્ક અને સ્લેપ ઓન બોટમનો અર્થ શું થાય. બરાબર, કોઈને કંઈક સજા કરો ને, સજા કરો એને પનિશ કહેવાય, સજા કરો ને સ્લેપ ઓન બોટમ કહેવાય, અને સજા કરો તો એ સજાને શું કહેવાય? તો કે સ્પેન્ક પણ કહી શકો. પ્રેઇઝિંગલી. પ્રેઇઝિંગલી એટલે કોઈકના તમે વખાણ કરતા હોય, વખાણ કરતા હોય તો એ પ્રેઝ ઉપર શબ્દ આવેલો છે. તો વખાણ કરવાને બીજું શું કહેવાય? તો એક તો કહેવાય ફ્લેટરલી. શું કહેવાય? ફ્લેટરલી. અને બીજું શું કહેવાય? બાય એડમાયરિંગ, વખાણ કરતાની હારોહાર. તો પ્રેઝિંગલી, ફ્લેટરલી અને બાય એડમાયરિંગ એટલે શું? તો કે વખાણ કરતા કરતા. ડન છે? નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આગળ વધીએ છીએ. ફર્સ્ટ વર્ડ છે આપણો સ્ટડિયસ. સ્ટડિયસ એટલે સ્કોલરલી. સ્કોલરલી અથવા તો લર્નિંગ સેન્ટર. ખૂબ મહેનતું હોય ને ભાઈ, મહેનતું હોય ને, અભ્યાસુ હોય ને, એવડા એ વ્યક્તિને શું કહેવાય? એવડા એ વ્યક્તિને સ્કોલરલી કહેવાય, લર્નિંગ સેન્ટર્ડ કહેવાય અને સ્ટડિયસ કહેવાય. તો 3 શબ્દ યાદ રાખો: લર્નિંગ સેન્ટર્ડ, સ્કોલરલી અને સ્ટડિયસ. ડન છે? ત્યારબાદ શબ્દ છે નાવ અને ધેન એટલે કે અત્યારે અને પછી. અત્યારે અને પછી. તો વેરી ઓફન એટલે કે વારંવાર, ફ્રિકવન્ટલી એટલે વારંવાર. તો તમે જુઓ, અત્યારે તે, પછી તે, અત્યારે તે, પછી તે, અત્યારે તે, પછી તે. તો દરરોજ આ કામ થતું હોય તો એ વારંવાર છે, વેરી ઓફન છે, ફ્રિકવન્ટલી છે. સમજાય? તો નાવ એન્ડ ધેન એના માટે એક્ઝેક્ટ વર્ડ આપણે શું કહીશું? વારંવાર. ત્યારબાદનો શબ્દ છે હેલ્થ. હેલ્થ એટલે શું થશે? સ્વાસ્થ્ય થશે. જોજો, ધ્યાન આપજો, એકદમ ઇઝી શબ્દો છે, એ ફટાફટ આપણે શીખતા જઈશું. હેલ્થ એટલે સ્વાસ્થ્ય. હેલ્થલીનેસ, હેલ્ધીનેસ. તો જો હેલ્થ ઉપરથી હેલ્ધીનેસ, હેલ્ધીનેસ તો હેલ્થ ઉપરથી યાદ રહી જશે. ડન. વેલનેસ. વેલનેસ બોલતા હોય ને, વેલનેસ એટલે હેલ્થ જ થાય, સ્વાસ્થ્ય જ થાય. તો એ જ વસ્તુ છે વેલનેસ. પછી વેલબિંગ. વેલબિંગ 3 શબ્દ હેલ્થ માટેના: હેલ્ધીનેસ, વેલનેસ અને વેલ
બિંગ. ત્યારબાદ છે ડાયટ, એટલે આપણો આહાર થાય. શું થાય? આપણો આહાર, આપણું એલિમેન્ટ, આપણું ફેર, આપણું વિક્ચ્યુઅલ, બરાબર, ડાયટ. ડન છે. ત્યારબાદનો શબ્દ છે કન્ઝિસ્ટ ઓફ. કન્ઝિસ્ટ ઓફ, કન્ઝિસ્ટ ઓફ એટલે કે કાંઈક એનામાં ધરાવવું. ધારો કે આપણે છે આપણી પાસે આ વસ્તુ હોય, આ વસ્તુ હોય, આ વસ્તુ હોય, આપણે શું બોલીએ? તો કે આઈ કન્ઝિસ્ટ ઓફ ધીસ એન્ડ ધીસ એન્ડ ધીસ, કે મારી પાસે આ વસ્તુ છે, હું ધરાવું છું. તો એ કન્ઝિસ્ટ ઓફ ધરાવવું માટે કન્ટેન કહી શકો અને મેડઅપ ઓફ પણ કહી શકો, કે આ વસ્તુનું બનેલું છે, આ વસ્તુ એ ધરાવે છે. ત્યારબાદ છે સિઝેબલ. શું છે સિઝેબલ? સિઝેબલનો અર્થ તમે વિશાળ કહી શકો, હ્યુજ, બિગ, મેગા, એનર્મસ અથવા તો વાસ્ટ. ખૂબ વિશાળ હોય ને, કેવું હોય ભાઈ? ખૂબ વિશાળ, ખૂબ મોટું, એને શું કહેવાય? સિઝેબલ. હ્યુજ, બિગ, મેગા, એનર્મસ, વાસ્ટ. ટૂંકમાં વેરી બિગ હોય ને એના માટેના બધા શબ્દો છે વેરી બિગ. ત્યારબાદનો શબ્દ છે બેલેન્સ્ડ. બેલેન્સ્ડ એટલે સંતુલિત થાય. કેવું થાય ભાઈ? સંતુલિત, એકદમ બેલેન્સ્ડ વ્યક્તિ છે આ. એટલે ઇવેન્સ્ડ છે, ઇક્વલાઇઝડ છે, અહીંયા ઈ છે, ઇક્વલાઇઝડ છે અથવા તો પ્રપોર્શનલ છે, બરાબર. તો એને શું કહેવાય? સંતુલિત. બેલેન્સ્ડ, ઇવેન્સ્ડ, ઇક્વલાઇઝડ અને પ્રપોર્શનલ. ત્યારબાદનો શબ્દ છે બેરલી, એટલે કે ભાગ્યે જ, ક્યારેક જ, ભાગ્યે જ. તો ભાગ્યે જ માટે અધર વર્ડ કયા કયા છે આપણી પાસે ભાઈ? તો કે હાર્ડલી, સેલ્ડમ, સ્કાર્સલી અને ઓનલી જસ્ટ. અહીંયા સ્પેલિંગમાં મિસ્ટેક છે, અહીંયા ઈ ભાઈ સેલ્ડમમાં ઈ આવશે, સ્કાર્સલી એમાં અહીંયા ઈ આવશે. તો હાર્ડલી, સેલ્ડમ, સ્કાર્સલી, બેરલી અને ઓનલી જસ્ટ એટલે કે ભાગ્યે જ. ત્યારબાદ છે સ્લાઇટલી. સ્લાઇટલી એટલે હળવેક દઈને, થોડું ગમતું, થોડું ગમતું. તો સ્લાઇટલી એટલે અ લિટલ, થોડું ગમતું. ટુ સમ એક્સટન્ટ, થોડેક સુધી. અને ઓન અ સ્મોલ સ્કેલ, બહુ નાના પાયે, બરાબર. તો એકદમ થોડા માટે કયો શબ્દ વાપરશો? થોડા માટે. પછી જે કમ્યુટ. કમ્યુટ, કમ્યુટ એટલે ગોઈંગ બેક એન્ડ ફોર, આગળ પાછળ હેલા રાખવું, આગળ પાછળ જયા રાખવું, એને ઇંગ્લિશમાં શું કહેવાય? કમ્યુટ કરવું. પછી છે અનબેરેબલ. અનબેરેબલ એટલે કે સહી ન શકાય તેવું, એટલે કે અસહ્ય. તો અસહ્યને શું કહેશું? અનબેરેબલ. અનબેરેબલ એટલે બહુ વધારે, ટુ મચ, કે ભાઈ હવે સહી શકાશે નહીં, બહુ થઈ ગયું એમ. અને એક તો તમે કહી શકો કે ઇનસફરેબલ, સફર કરી શકાય નહીં એવું. સફર એટલે જર્ની નહીં, સફર એટલે આપણે એને ઝીલી ન શકીએ, હવે આપણે એ નહીં બેર કરી શકીએ એમ, ટૂંકમાં ના હવે નહીં. ઇનસફરેબલ. ડન છે. તો અનબેરેબલ, ટુ મચ અને ઇનસફરેબલ કે અસહ્ય. અસહ્ય, સફર એટલે સહન કરી શકો, ઇનસફરેબલ એટલે અસહ્ય. ત્યારબાદ છે ટેમ્પર. ટેમ્પર એટલે ગુસ્સો થાય. શું થાય? આપણે બોલતા હોય ખબર? તો ટેમ્પર એટલે ગુસ્સો, એંગ્રીનેસ અથવા તો એંગર. ઇઝી છે, સરસ. આગળ વધીએ. અનવેલ. અનવેલ એટલે માંદું થાય. શું થાય? જે વેલ નથી એ અનવેલ છે, માંદો છે, વ્યવસ્થિત નથી. સિક નહીં માંદું કહેવાય, ઇલ નહીં માંદું કહેવાય અને અનહેલ્ધી એને માંદું જ કહેવાય. ઇઝી વર્ડ હતા બધા. યાદ રાખજો. અનવેલ એટલે માંદું, સિક, ઇલ અને અનહેલ્ધી માંદું, બરાબર. એ બીમાર છે, બીમાર કહેવાય. શું કહેવાય ભાઈ? બીમાર કહેવાય. ત્યારબાદનો શબ્દ છે ફેવરિટ. ફેવરિટ એટલે આપણું પસંદીદા, સમજો ને, ફેવરિટ. આ વસ્તુ આપણને ફેવરિટ છે ભાઈ, આ આપણને ભાવે અથવા ગમે. તો ફેવરિટ માટે ફેવર્ડ કહી શકો, લાઇક્ડ કહી શકો, જે તમને ગમે, ડિયર કહી શકો, જે તમને વાલું છે, અને રિવર્ડ પણ કહી શકો, જે તમને ગમે છે. તો ફેવરિટ, ફેવર્ડ, લાઇક, ડિયર અને રિવર્ડ યાદ રહેશે. તો આ શબ્દ હતા પસંદ માટેના. પછી જે હઝાર્ડ. હઝાર્ડ એટલે આપણે નુકસાનકારક હોય. કેવું હોય ભાઈ? નુકસાનકારક હોય, ડેન્જર હોય, રિસ્ક હોય, જેમાં ખતરો હોય, જેમાં પેરિલ હોય. તો ડેન્જર, રિસ્ક, થ્રેટ, પેરિલ અને હઝાર્ડ એટલે શું થશે? નુકસાનકારક અથવા તો ભયજનક કહી શકો. શું કહી શકો? ભયજનક, કે જેનાથી ને ભય ફેલાય છે. હઝાર્ડ, ડેન્જર, રિસ્ક, થ્રેટ અને પેરિલ. ત્યારબાદનો શબ્દ છે રિંગ લીડર. રિંગ લીડર એટલે ઇન્સ્ટિગેટર થશે, બોસ થશે, માસ્ટરમાઇન્ડ થશે. હવે એક શબ્દ એવો છે જેની ઉપર તમને બધા શબ્દ સમજાઈ ગયા. કયો શબ્દ છે? હાંજી સર, બોસ, બરાબર. બોસ એટલે કોણ? તો કે બોસ, ડોન. સમજાય છે? ડોન નહીં હકીકતમાં, પણ તમે ઘણીવાર એવું મૂવીમાં, સિરિયલમાં, હા, તારક મહેતામાં બતાવે, હે, તારક મહેતાના બોસ છે, તો હા ઈવડા બોસ. તો ઈ બોસને બીજું શું કહેવાય? દો શિરવાલા. ના, ઈ નહીં. હા, બોસને બીજું શું કહેવાય? તો કે એક તો સર ઇન્સ્ટિગેટર કહેવાય, એક તો માસ્ટર માઇન્ડ કહેવાય. માસ્ટર માઇન્ડ હોય ભાઈ, બરાબર. અને એક તો એને રિંગ લીડર કહેવાય. શું કહેવાય? રિંગ લીડર સર્કસમાં હોય હકીકતમાં, પણ આ બધા એના નિયરેસ્ટ મિનિંગ છે. રિંગ લીડર, ઇન્સ્ટિગેટર, બોસ, માસ્ટર માઇન્ડ. ત્યારબાદનો શબ્દ છે લોગ. લોગ એટલે શું? તો કે લોકો. ના ભલા માણસ. લોગ એટલે એક પ્રકારનું લાકડું કહી દો, ટિમ્બર કહી દો, બરાબર. તો એ જંગલને લગતી બધી વાત છે, ટ્રીને લગતી, વૃક્ષને લગતી. તો લોગ એટલે વુડ અથવા તો ટિમ્બર. પછી જે થ્રેશ. થ્રેશ એટલે મારવું થાય, ટુ બીટ અથવા તો ટુ વીપ, બરાબર. થ્રેશ,
બીટ વીપ, કોઈકના આમ છુંદો બોલાવી દે ને એને શું કહેવાય? એને કહેવાય વીપ. બીટ અને થ્રેશ મારવું થાય, બરાબર. પછી વાઇપ. વાઇપ એટલે સાફ કરવું થાય. ખબર છે કારમાં વાઇપર આવે? વાઇપર આવે એ શું કરે? કાચને સાફ કરશે, કાચને સાફ કરશે. તો વાઇપર એ વાઇપ કરે છે, ટુ ક્લીન, સાફ કરે છે, બરાબર. તો વાઇપ એટલે ટુ ક્લીન, ટુ ક્લિયર, ટુ રબ, રબ રબ રબર, રબર શું કરે? ક્લીનિંગ કરે. ડન છે. રબ અને ટુ ક્લીન ઓફ, સ્વચ્છ સુઘડ કરી નાખે. તો વાઇપ, ક્લીન, ક્લિયર, રબ, ક્લીન ઓફ. ત્યારબાદ છે નિબલ. નિબલ એટલે બાઇટ, ગ્નો અથવા ટુ મંચ. આપણે જે ચાવીએ ને આમ કરીને આમ ચાવીએ ને એને શું કહેવાય ઇંગ્લિશમાં? એને નિબલ કહેવાય, બાઇટ કહેવાય, એને ગ્નો કહેવાય અથવા તો મંચ કહેવાય. મંચ નામની ચોકલેટ આવે, મંચ નામની ચોકલેટ આવે, હે ને? તો ત્યાંથી જ શબ્દ આવ્યો છે નિબલ, બાઇટ, ગ્નો અને મંચ. ત્યારબાદનો શબ્દ છે કમ્પ્લેન. કમ્પ્લેન એટલે આપણે ખબર છે ભાઈ કમ્પ્લેન કરીએ કે આ અમને પ્રોબ્લેમ છે, આવડો અમને પ્રોબ્લેમ છે, તે કમ્પ્લેન કરવી થાય. તો કમ્પ્લેનને ચાર્જ કહેવાય અથવા તો અક્યુઝ કહેવાય. ટૂંકમાં આને આરોપ કહી શકો. શું કહી શકો? આરોપ બધા કર્યા રાખો તમે, બરાબર, કે ચાર્જ કરો, અક્યુઝ કરો, કમ્પ્લેન કરો. ત્યારબાદ છે ઇનજસ્ટિસ એટલે અન્યાય થાય. શું થાય? જસ્ટિસ એટલે ન્યાય, ઇનજસ્ટિસ અન્યાય. ડન છે. તો અન્યાય માટે બીજા કયા શબ્દ છે? અનજસ્ટનેસ અથવા તો જો અનફેરનેસ, અનફેરનેસ આમ છે, બરાબર. આ આર અને એન છે. અહીંયા શું છે? આ આર છે, જો દેખાય, અને આવડો એન છે. બે ભેગો થઈને એમ એને કરી નાખ્યો છે, એમ નથી. અનફેરનેસ આવડો આ સ્પેલિંગ છે, આવડો. ત્યારબાદનો શબ્દ છે મટરનલ, મીન્સ કે મધરલી અથવા રિલેટેડ ટુ અથવા તો મધર. હા, મેટરનલ લખ્યું. શું લખ્યું છે ભાઈ? મેટરનલ લખ્યું છે, મટરનલ નહીં. મેટરનલનો મતલબ શું થાય ખબર છે? આપણા મમ્મી તરફથી જે કાંઈ પણ બધી વસ્તુ હોય ને, આપણા મમ્મી તરફથી શું હોય? આપણા નાના હોય, આપણા નાની હોય, આપણા મામા હોય, આપણા માસી હોય. તો એ મમ્મી સાઈડનો જે કાંઈ પરિવાર છે ને એ બધા માતૃક છે એમ કહેવાય, માતાના તરફથી ઈ સાઈડનું ફેમિલી. તો એને મેટરનલ કહેવાય. એટલે કે મધરલી, રિલેટેડ ટુ મધર, રિલેટેડ ટુ મધર. અહીંયા અલ્પવિરામ નથી, આ આખે આખો શબ્દ છે રિલેટેડ ટુ મધર, મમ્મીને લગતું, બરાબર. એટલે મેટરનલ, માતૃક. ત્યારબાદનો શબ્દ છે ન્યુસન્સ. ન્યુસન્સ એટલે તોફાન કરવું થાય, કોઈને ડિસ્ટર્બ કરવું થાય, અડચણ ઊભી કરવી થાય. તો ન્યુસન્સ માટેના બીજા શબ્દો છે, એક છે ટ્રબલ, મુશ્કેલી ઊભી કરવી, અને એક છે બોધર, હેરાન કરવું. ડન છે. પેલો વર્ડ છે આપણો આ સ્લાઇડનો ડિસઓબેડિયન્ટ. ડિસઓબેડિયન્ટ એનો મતલબ શું થાય ખબર છે? ડેફિયન્ટ અથવા તો અનરૂલી. કોઈની આજ્ઞા માને નહીં ને, આજ્ઞા ન માનનારું. તો આજ્ઞા ન માનનારું હોય ને એને ડેફિયન્ટી કહેવાય, અનરૂલી કહેવાય, અને ડિસઓબિડિયન્ટ પણ કહી શકો, બરાબર. ડન છે. એ કોઈનું માને નહીં. ત્યારબાદ છે એજ્યુકેટ. એજ્યુકેટ એટલે તો ભાઈ તમે એજ્યુકેશન ઉપર સમજી શકો કે શિક્ષણને લગતું કાંઈક, કોકને કંઈક સમજાવવું, ભણાવવું, બરાબર છે. તો એજ્યુકેટ. તો ત્યાંથી કલ્ટિવેટ, રેર, ટુ સ્કૂલ અને ટુ ટ્રેન, બરાબર. જો સ્કૂલ એમાં એજ્યુકેશન મળે, ટ્રેનિંગ હોય તો એજ્યુકેશનની જોઈએ, રેર એટલે ઈ જ થાય, અને કલ્ટિવેટ એટલે ઈ જ થાય, ઉછેરવું, બરાબર. તો એજ્યુકેટ, કલ્ટિવેટ, રેર, સ્કૂલ અને ટ્રેન બધું શિક્ષણને લગતી વાત છે. અનવેલકમ, વેલકમ, વેલકમ, વેલકમ એટલે સ્વાગત કરવું, અને અનવેલકમ કે ભાઈ સ્વાગત નથી કરવું તોય કરવું પડે. ટૂંકમાં અનવેલકમ ગેસ્ટ અમુક હોય ને કે મહેમાન આવે એ ભેગો જ એ દીકરો એને મમ્મીને પૂછે કે હે મમ્મી આ ક્યારે જવાના છે? હજી તો આવ્યા હોય તો જવાની વાતો થાય, તો એને અનવેલકમ ગેસ્ટ કહેવાય, બરાબર. કે વણનોતરા મહેમાન. તો અનવેલકમ ને બીજું શું કહેવાય? નોટ વોન્ટેડ, કે જોતવા નથી ભાઈ, નોટ વોન્ટેડ. અનઆસ્ડ પૂછ્યા વગરનું અથવા તો અનએક્સેપ્ટેબલ કહેવાય. એક્સેપ્ટેબલ નથી, એક્સેપ્ટેબલ નથી, સ્વીકાર્ય નથી, અસ્વીકાર્ય. અનવેલકમ, નોટ વોન્ટેડ, અનઆસ્ડ, અનએક્સેપ્ટેબલ. રેડી? પછીનો શબ્દ છે ટુ મોક. મોક એટલે આપણે કોઈની કેમ હસી ઉડાડતા હોય, કોઈની હસી ઉડાડવી, તો એને શું કહેવાય? ટુ મોક કહેવાય. ટુ લાફ એટ, ટુ રિડિક્યુલ, ટુ હફ, ટુ ટીઝ, ટુ પોક ફન એટ, બરાબર. કોઈને તમે મશ્કરી કરતા હોય તો એ મશ્કરી કરવાને તે મોક કહેવાય. શું કહેવાય? હસી ઉડાડવી એટલે મશ્કરી કરવી, એક રીતના મશ્કરી કરવી, એટલે જ તે મોક. તો મોક એટલે લાફ એટ, રિડિક્યુલ, ટુ હફ, ટુ ટીઝ અને ટુ પોક ફન એટ. ત્યારબાદનો શબ્દ છે બેકવર્ડ. બેકવર્ડ એટલે પાછળનું, ધીમું, બહુ પછાત. તો બેકવર્ડ એટલે પછાત. એક્ઝેક્ટ વર્ડ તમે લખી શકશો. બેકવર્ડ એટલે પછાત. બેકવર્ડ એટલે પછાત. તો પછાતને કાં ડલ કહેવાય, વિથલેસ કહેવાય, બહુ ઓછું એમ, અને કાં તો ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સ હકીકતમાં ન કહેવાય, આ આનો નથી, બીજે ક્યાંકથી પેસ્ટ થઈ ગયો છે અથવા લખાઈ ગયો છે. બે જ શબ્દ છે. બેકવર્ડ એટલે પછાત, ડલ એટલે પછાત, અને વિથલેસ એટલે પછાત. બસ 3 શબ્દ, વિથલેસ, ડલ અને બેકવર્ડ. બેકવર્ડ, વિથલેસ અને ડલ, આ બધાનો મતલબ શું થાય? પછાત.
રેડી છે. ઇન્ટેલિજન્સ આના માટેનો શબ્દ નથી, એ બ્રિલિયન્સ માટેનો છે, અહીંયા ભૂલમાં લખાઈ ગયો છે. ઓકે ડન છે. ત્યારબાદનો શબ્દ છે, આપણે આગળ વધીએ છીએ, બોલ્ડલી. બોલ્ડલી એટલે હિંમતપૂર્વક થાય. શું થાય ભાઈ? હિંમત પૂર્વક. બહાદુરી છે એટલે બ્રેવલી, ફિયરલેસલી, વિથ કરેજ, બહાદુરી સાથે. તો યાદ રાખજો, બોલ્ડલી એટલે હિંમતપૂર્વક, ફિયરલેસલી છે, બ્રેવલી છે અને વિથ કરેજ છે. ત્યારબાદનો આપણો શબ્દ છે ક્રુઅલી. ક્રુઅલીનો મતલબ શું થશે ભાઈ? કાંઈ નહીં, હિંસક થશે, એકદમ નિર્દયી વ્યક્તિ થશે, બરાબર. તો નિર્દયી એટલે ક્રુઅલી, એટલે કે સેવેજલી અથવા બ્રુટલી અથવા તો ઇનહ્યુમનલી, કે ભાઈ માણસની જેમ જ નહીં, ઇનહ્યુમનલી, માણસ જેવું જ નહીં, કાંઈ વિચિત્ર વ્યક્તિ, વિચિત્ર તેનું બિહેવિયર, બરાબર. તો નિર્દયી, ક્રુઅલી, સેવેજલી, બ્રુટલી અને ઇનહ્યુમનલી. ત્યારબાદનો આપણો શબ્દ છે હેટ્રેડ. હેટ્રેડ એટલે શું થાય ખબર છે? એ ઘણા બધા લોકો એનાથી નફરત કરતા હોય, તો નફરતને લગતો શબ્દ છે હેટ્રેડ, હેટ ઉપરથી, બરાબર. તો સેવર ડિસલાઇક, ડિસલાઇક હોય, શું હોય ભાઈ? ડિસલાઇક હોય. પછી શું હોય તો કે હેટ હોય. પછી શું હોય તો કે ઇલ વિલ મેલિસ હોય. શું હોય? ઇલ વિલ મેલિસ હોય. આ બીજા ક્યાંકથી આવી ગયું છે ભાઈ, આ બધું કાંઈ ન હોય, એનો અર્થ કાંઈ નથી થતો. હેટ્રેડ એટલે સેવર ડિસલાઇક અને હેટ, બે જ વસ્તુ, હેટ અને સેવર ડિસલાઇક એટલે હેટ્રેડ. ડન છે. ત્યારબાદ છે સોબ. સોબ એટલે શું તો કે ધ્રુસકે ધ્રુસકે રડવું. કેવું રડવું? ધ્રુસકે ધ્રુસકે રડવું, ખૂબ તાણી તાણીને રોવું એટલે સોબ. ક્રાય હાર્ડ, ખૂબ તાણી તાણીને રોવું, ક્રાય હાર્ડ. પછી છે વીપ. વીપ એટલે રડવું થાય. હવે જો બધા ક્રાય એટલે રડવું એ બધા જાણે છે, તમારે નવો શબ્દ શીખવાનો છે. ક્રાયની જેમ બીજો કયો શબ્દ છે? વીપ. વીપ એટલે પણ શું થાય? વીપ એટલે સાહેબ રડવું જ થાય, યાદ રાખજો. તો ક્રાય હાર્ડ, વીપ અથવા વેલ એટલે રડવું થાય અને બ્લબ એટલે પણ રડવું થાય. અને આપણો મેઇન શબ્દ તો છે જ સોબ. તો રડવા માટેના 5 શબ્દ તમે આજે નવા શીખ્યા. બ્રિલિયન્ટ એટલે તેજસ્વી થાય. કેવું થાય? તેજસ્વી થાય. તેજસ્વી એટલે વેરી ઇન્ટેલિજન્ટ પણ કહી શકો તમે, ક્યાંક ને ક્યાંક સાંભળવું હશે. અને જે વ્યક્તિ ટેલેન્ટેડ હોય તો એ ક્યારે હોય? એ તેજસ્વી હોય. ક્યારે હોય? એ બ્રિલિયન્ટ હોય. તો બ્રિલિયન્ટ, વેરી ઇન્ટેલિજન્ટ અને ટેલેન્ટેડ. ડન છે. ત્યારબાદનો શબ્દ છે ટુ ગો ઓન, એટલે કે શરૂ જ રાખવું, શરૂ જ રાખવું, કીપ ઓન, કેરી ઓન, બરાબર. તો ટુ ગો ઓન એટલે શું થશે? શરૂ રાખવું, શરૂ રાખવું. તો ગો ઓન માટે છે ટુ કેરી ઓન, ટુ કીપ ઓન અને ટુ કન્ટિન્યુ. આ શબ્દો તમારે યાદ રાખવાના છે. ગો ઓન એટલે શરૂ રાખવું, કેરી ઓન, કેરી ઓન આપણે કહીએ ને ચાલુ રાખો, કીપ ઓન ચાલુ રાખો, કન્ટિન્યુ પણ કહી શકો, શરૂ રાખવું, બરાબર છે. ત્યારબાદનો શબ્દ છે ઇન્ક્વાયર. ઇન્ક્વાયર એટલે પૂછપરછ કરવી થાય. ઇન્ક્વાયર એટલે શું થાય? ટુ આસ્ક ક્વેશ્ચન અને ઇન્વેસ્ટિગેટ. ઇન્વેસ્ટિગેશન સીઆઈડી વાળા કરે તો એ પૂછપરછ કરે, આસ્ક કરે, ઇન્ક્વાયરી કરે તો બધું સેમ જ છે. ઇન્ક્વાયર, આસ્ક, ક્વેશ્ચન અને ઇન્વેસ્ટિગેટ. ત્યારબાદનો શબ્દ છે ટેનન્ટ. ટેનન્ટ શબ્દ શીખજો ખાસ કરીને. રેન્ટર, રેન્ટી અથવા તો લીઝ હોલ્ડર, જે ભાડૂત હોય ને એને ટેનન્ટ કહેવાય. શું કહેવાય? ટેનન્ટ કહેવાય. રેન્ટર, રેન્ટી અથવા તો લીઝ હોલ્ડર. ત્યારબાદનો શબ્દ છે ઇન્વેન્ટર. ઇન્વેન્ટર એટલે શોધક થાય. શું થાય? ઇન્વેન્ટર એટલે શોધક. ડિસ્કવરર, જેણે ડિસ્કવરી કરી, જેણે શોધ કરી છે. ડિસ્કવરી નામની એક ચેનલ આવે, તમને ખ્યાલ હોય તો એમાં અલગ અલગ બધું વૈજ્ઞાનિકનું આવતું હોય. તો ઇન્વેન્ટર એટલે શોધક, એને લગતો શબ્દ છે ડિસ્કવરર. અને એક છે એક્સપેરિમેન્ટર, કે જે વ્યક્તિ એક્સપેરિમેન્ટ કરીને કાંઈક નવી નવી શોધ કરે તો એને શું કહેવાય? એને ઇન્વેન્ટર કહેવાય, ડિસ્કવરર કહેવાય, એને એક્સપેરિમેન્ટર કહેવાય. ડન છે. લાસ્ટ 5-6 શબ્દો છે, એમાં ધ્યાન આપજો. એક શબ્દ છે એક્સપ્લોઝિવ, એટલે કે ધડાકાભેર કાંઈક ફાટવા વાળી વસ્તુ હોય ને એને એક્સપ્લોઝિવ વસ્તુ કહેવાય. તો એના માટે શબ્દ છે બસ્ટિંગ. બસ્ટિંગ, ધાડ, બસ્ટિંગ. અને હજી એક શબ્દ છે ડિટોનેટિવ. કયો શબ્દ છે? ડિટોનેટિવ. બોલવાનું છે. ડિટોનેટિવ, બર્સ્ટિંગ, ડિટોનેટિવ, બર્સ્ટિંગ અને એક્સપ્લોઝિવ, એટલે કે ધડાકાભેર ફાટવા વાળી ચીજ. ક્લિયર છે? ત્યારબાદનો શબ્દ છે રિટાયર. રિટાયર એટલે તમે સમજો, રિટાયરમેન્ટ લઈ લીધી, એવું બધા કહે ને, રિટાયરમેન્ટ લઈ લીધી. તો ઈવડો એ જ શબ્દ છે રિટાયર, બરાબર. તો એટલે ગીવ અપ વર્ક છે અથવા તો ગીવ અપ સર્વિસ છે. જે કાંઈ કામ હોય, નોકરી ધંધો હોય, સર્વિસ હોય, બરાબર, એનાથી શું તો કે એને મેકી દેવાનું, ગીવ અપ કરી દેવાનું, એટલે રિટાયરમેન્ટ લઈ લીધી એવું કહી શકો. ડન. ત્યારબાદનો શબ્દ છે એક્સપેન્સિવ, એટલે મોંઘું થાય. એક્સપેન્સિવ એટલે શું થાય? મોંઘું થાય. તો એક્સપેન્સિવ એટલે કોસ્ટલી અથવા તો હાઈ પ્રાઇસ્ડ અથવા તો ઓવર પ્રાઇસ્ડ, બરાબર. જેની પ્રાઇસ કેવી હોય? ઓવર હોય, હાઈ હોય, બહુ કોસ્ટલી હોય, એને એક્સપેન્સિવ કહેવાય, મોંઘું કહેવાય. અને મોંઘાને હજી એક કહેવાય ડિયર કહેવાય. શું કહેવાય? આ ડિયર એટલે મારું વહાલું એ નથી, ડિયર ફ્રેન્ડ. આ ડિયર ઈવડું ઈ નથી. આ ડિયર એટલે મોંઘું થાય. વાત અલગ છે કે સ્પેલિંગ બેયના એક જ છે, પણ ડિયર એટલે એક રીતના મોંઘું પણ થાય. તો એક્સપેન્સિવ, કોસ્ટલી, હાઈ પ્રાઇસ્ડ, ઓવર પ્રાઇસ્ડ અને ડિયર, બધાનો મતલબ શું થશે? મોંઘું.
ત્યારબાદનો શબ્દ છે ક્યુરિયોસિટી, એટલે જિજ્ઞાસા થાય. શું થાય? ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. તો જિજ્ઞાસા એટલે ઈગરનેસ થાય, પછી છે એ ડિઝાયર ટુ નો થાય કે જાણવાની તીવ્ર ઈચ્છા, અને થર્સ્ટ ફોર નોલેજ કે નોલેજ જ્ઞાન મેળવવા માટેની પ્યાસ, તરસ. બરાબર. તો ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા, ઈગરનેસ, ડિઝાયર ટુ નો અને થર્સ્ટ ફોર નોલેજ. બરાબર છે. એકવાર અહીંયા સુધીના શબ્દો જોઈ લઈએ. ફર્સ્ટ વર્ડ બ્રિલિયન્ટ, તેજસ્વી. ટુ ગો ઓન, શરૂ રાખવું. ટુ ઇન્ક્વાયર, પૂછપરછ કરવી. ટેનન્ટ, ટેનન્ટ, ભાડુઆત. ઇન્વેન્ટર, શોધક. બોલતા જાવ, ઇન્વેન્ટર, શોધક. એક્સપ્લોઝિવ, ધડાકાભેર, ફાટવા વાળું. રિટાયર, રિટાયરમેન્ટ લઈ લેવી. બરાબર, કામ કે સર્વિસમાંથી. એક્સપેન્સિવ, મોંઘું. અને લાસ્ટ વર્ડ આપણે જોયો ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. ત્યારબાદનો શબ્દ છે ડેફિનેશન, એટલે વ્યાખ્યા. ડેફિનેશન એટલે વ્યાખ્યા, એટલે કે ટર્મિનોલોજી, ડિસ્ક્રિપ્શન, સ્ટેટમેન્ટ ઓફ મિનિંગ અથવા તો ઇન્ટરપ્રિટેશન. તો 5 શબ્દ છે. વ્યાખ્યાને અંગ્રેજીમાં અલગ અલગ શું કહેવાય જોજો. વ્યાખ્યાન ડેફિનેશન કહેવાય, એ આખા ગામને ખબર હશે. પણ વ્યાખ્યાને આ સિવાય એ 5 શબ્દ કંઈક કહેવાય. એટલે ટોટલ વ્યાખ્યા હાટુ અંગ્રેજી ભાષામાં કેટલા શબ્દ છે? 6 શબ્દો છે. તો એકવાર જાણી લેવાય, સારી વાત છે, સમજો. વ્યાખ્યા એટલે પેલો શબ્દ ડેફિનેશન. જોજો, પેલો શબ્દ કયો છે? ડેફિનેશન. બીજો શબ્દ ટર્મિનોલોજી, પછી ડિસ્ક્રિપ્શન. ડિસ્ક્રિપ્શન એટલે હકીકતમાં લાંબુ લચક લખાણ હોય, પણ નિયરેસ્ટ મિનિંગમાં તમે લખી શકો ડિસ્ક્રિપ્શન પણ. બરાબર. પછીનો શબ્દ તો કે સ્ટેટમેન્ટ ઓફ મિનિંગ, કે મિનિંગનું સ્ટેટમેન્ટ, એક વ્યાખ્યા. અને એક છે ઇન્ટરપ્રિટેશન. ડન છે. તો વ્યાખ્યા માટે આ શબ્દો. ત્યારબાદનો શબ્દ છે ટુ ઇન્સ્પાયર. ઇન્સ્પાયર, કોકને આપણે પ્રેરિત કરવું, કોકને પ્રોત્સાહિત કરવું, તો એને શું કર્યું કહેવાય? ઇન્સ્પાયર કર્યું કહેવાય. તો પ્રોત્સાહિત કરવા માટેના બીજા અન્ય કયા શબ્દો છે? તો કે એક છે સ્ટિમ્યુલેટ અને એક છે એન્કરેજ. એક છે સ્ટિમ્યુલેટ અને બીજો છે એન્કરેજ. તો ઇન્સ્પાયર એટલે પ્રોત્સાહિત કરવું, સ્ટિમ્યુલેટ એટલે પ્રોત્સાહિત કરવું, અને એન્કરેજ એટલે પણ પ્રોત્સાહિત કરવું. લાસ્ટ વર્ડ છે દોસ્ત આપણા આઈએમપી નિયરેસ્ટ મિનિંગનો 3 માંથી 3 માર્ક મેળવવા હાટુનો ઈવડો શબ્દ છે કન્વર્ઝેશન. આ તો ભાઈ બધાને ખબર હોય, આશા રાખું બધાને ખબર હોય. કન્વર્ઝેશન, કન્વર્ઝેશન શું થાય? વાતચીત. એક્ઝેક્ટલી, બરાબર. તો કન્વર્ઝેશન એનો મતલબ શું થશે સરજી? વાતચીત. તો વાતચીતને ડાયલોગ કહેવાય. સાહેબ આ તો કહેવાય જ ને, નાની વાત થઈ ગઈ, બધાને ખબર હોય ને, ડાયલોગ કહેવાય. અને એક કમ્યુનિકેશન કહેવાય. શું કહેવાય? કમ્યુનિકેશન, વાતચીત, ડાયલોગ. ડન છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આજે આપણે આ સેશન અહીંયા સુધી રાખીએ છીએ. ફરી મળશું કોઈક નવા ટોપિક સાથે. આ જ રીતના સરસ મહેનતથી, ધગશથી અને ખંતથી મહેનત કરતા રહ્યો અને મજા કરતા રહ્યો. ભણો, જલસા કરો. આજનું સેશન અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ. Painted, Painless Learning.